મિત્રો, આજે પૂનમની રાત છે અને જામનગરના રાજા અને રાણી કે જે મહેલના ઝરૂખામાં બેઠા બેઠા ચંદ્રમાને જોઈ રહ્યા છે ત્યારે પવન વેગે એમના કાને ડાકનો અવાજ સંભળાય છે। ત્યારે રાજા પૂછે છે કે રાણી, આ શેનો અવાજ છે? ત્યારે મહારાણી એટલું કહે છે કે મને શું ખબર, પૂછો તમારા સિપાહીઓને। ત્યારે જામનગરનો ધણી 3 તાળીઓ પાડે છે। ત્યાં તો સિપાહી હાજર થાય છે કે મહારાજ તમે બોલાવ્યા। ત્યારે મહારાજ એટલું કહે છે કે સિપાહી, આ શેનો અવાજ સંભળાઈ રહ્યો છે? ત્યારે સિપાહી હાથ જોડીને એટલું જ કહે છે કે મહારાજ, આપણા રજવાડાના એક ગામમાં માતાજીનો માંડવો નાખેલો છે અને ત્યાં ડાક ડમર વાગી રહ્યા છે ને ભુવાઓ ધૂણી રહ્યા છે અને એમના શરીરમાં માતાજી ધૂણવા આવે છે। ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી મહારાજ એટલું કહે છે કે ભલે સિપાહી, તમે જઈ શકો છો। અને પછી મહારાણી મહારાજને એક જ પ્રશ્ન પૂછે છે કે મહારાજ, શું આ ભુવા ધૂણતા હોય એમના શરીરમાં શું સાચે જ માતાજી આવતા હશે અને શું ખરેખર માતાજી એમના શરીરમાં ધૂણતા હશે? ત્યારે જામનગરનો ધણી એટલું કહે છે કે એ તો મને કાંઈ ખબર નથી, પણ હવે તમે આ પ્રશ્ન પૂછ્યો છે ને તો આની ખાતરી કર્યા વગર મને જપ નહીં થાય। અને પછી આજની રાત તો વીતી ગઈ અને બીજા દિવસની વહેલી સવારે જામનગરના રાજા હાકડા ઠાઠ ડાયરો ભરીને બેઠા છે અને સવામણ અફીણની અંજળી ઘોળાય ત્યારે માંડ માંડ એકાદ અંજળી ભાગમાં આવે એટલો ભારે ડાયરો ચાલુ છે। અને જામનગરના ધણી 7 પગથિયાની ઉપર સોનાના સિંહાસન પર બેઠા છે અને નીચે બધા દરબારીઓ, ચારણો, માલધારીઓ અને આખા રજવાડાની રૈયત બેઠી છે। પણ આજે મહારાજના ચહેરા ઉપર નૂર નથી, તેથી તેમના માણસો પૂછે છે કે મહારાજ, આજે તમે ઉદાસ કેમ છો અને કઈ વાત તમને સતાવે છે? ત્યારે મહારાજ કહે છે કે દરબારીઓ, ગઈ રાતની એક વાત મારા મનમાં દોડી રહી છે। આખી રાત મને નીંદર નથી આવી અને શું મારા એ પ્રશ્નનો જવાબ મળશે ખરા? ત્યારે દરબારીઓ કહે છે કે મહારાજ, તમે જામનગરના ધણી છો અને તમને જવાબ ના મળે એવું તો બને જ નહીં, તમે પૂછો તો ખરા। ત્યારે આ રાજા એટલું કહે છે કે આ જે ભુવાઓ ધૂણે, શું એમના શરીરમાં માતાજી આવતા હશે ખરા? અને શું તેઓ સાચા ધૂણે છે કે પછી તેઓ ધતિંગ કરે છે? ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે હર કોઈના મોઢા સિવાઈ ગયા, પરંતુ એક દરબારી ઊભો થઈને એટલું કહે છે કે મહારાજ, આપણા રજવાડાની 24સીમાં ઘણા બધા ભુવાઓ છે, એ બધા જ ભુવાઓને ભેગા કરીએ અને એમની પરીક્ષા લઈએ અને જો એમના શરીરમાં માતાજી આવતા હશે તો ખબર પડી જશે।